વારંવાર આપણે અહેવાલ ચલાવ્યા એબીપી અસ્મિતાના આ અહેવાલની ધારદાર અસર સામે આવી છે। અહેવાલ પ્રસારિત કરતા જ પ્રશાસન એક્શનમાં આવ્યું અને 18 મિલના ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવામાં આવ્યા છે। વરસાદી પાણીની સાથે સુરતમાં કેટલાક મિલ માલિકો કેમિકલયુક્ત પાણી છોડવાનું પાપ કરતા હોય છે, ત્યારે રવિવારે વરસેલા વરસાદમાં જ ઉધના સચિન રોડ ઉપર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું। આ અંગે આપણી ચેનલ એબીપી અસ્મિતાના અહેવાલ પ્રસારિત કરતાની સાથે જ મેયર, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જે બાદ જીપીસીબીના અધિકારીઓએ કોર્પોરેશનની ટીમને સાથે રાખી જીઆઈડીસી વિસ્તારમાં ચેકિંગ કર્યું, જેમાં 18 ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન પકડાતા સીલ કરી દેવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, આખરે આપણે જે અહેવાલ ચલાયો તેની જે રંગ લાવ્યું છે, ત્યારે અલગ અલગ જે 18 એકમો જેને સીલ કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો? जी बिल्कुल, एबीपी अस्मिता ઉપર કેમિકલ માફિયાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। જે પ્રમાણે વરસાદી માહોલની અંદર ગટરમાંથી લાલ કલરનું પાણી આવતું હતું અને એ બાબતને લઈને અહેવાલ દર્શાવતાની સાથે જ મેયર અને ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસના તમામ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરવાના આદેશ પણ કર્યા હતા। અત્યારે માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે 18 જેટલા જે યુનિટો છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે, ગટર કનેક્શન કાપી દેવામાં આવ્યા છે, કારણ કે જોખમી રીતે તેઓ આ જે કલરયુક્ત પાણી, કેમિકલયુક્ત પાણી છે એ સીધા સુરત મહાનગરપાલિકાની ગટરમાં વહેવડાવી દેતા હતા અને ત્યારબાદ એ કેમિકલયુક્ત પાણી છે એ જમીનમાં ઉતરતું હતું। જો કે કેટલાક વિસ્તારમાં જે કલરવાળું પીવાનું પાણી આવતું હતું એ ફરિયાદો પણ ઉઠતી હતી અને ગટર મારફત જ્યારે આ રીતે વેપલો કરવામાં આવતો હતો ત્યારે પાલિકાની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી। સુરતના ભેસ્તાન વિસ્તારમાં, ઉધના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે કુલ 18 જેટલા યુનિટો છે એ પાલિકાના સાણસામાં આવી ગયા હતા। સૌથી મોટી વાત એ છે કે શું જીપીસીપીને આ નજર જ નહોતું આવતું, કારણ કે જીપીસીપીના ચશ્મા ઉપર જે પ્રમાણે ધૂળ લાગી છે એ સુરત જીપીસીપીના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવાની જરૂર છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તાર, સુરતમાં ઉધના વિસ્તાર હોય, પાંડેસરા વિસ્તાર હોય, ભેસ્તાન વિસ્તાર હોય કે અલગ અલગ વિસ્તારો, તમામ જગ્યા ઉપર ગેરકાયદેસર તપેલા ડાઇંગ ચાલી રહ્યા છે। ગેરકાયદેસર કલર કામકાજ કરવાનું, કે જે યાર્ડને કલર કરવામાં આવતું હોય છે એનું કામકાજ ચાલી રહ્યું છે। કેટલાક ઘરોની અંદર ચાલી રહ્યા છે, કેટલાક સોસાયટીની અંદર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે। તો જો જીપીસીપીને આ દેખાતું ના હોય, સુરત મહાનગરપાલિકા તો અત્યારે કાર્યવાહી કરી છે, પરંતુ હવે જીપીસીપીએ પાળ બાંધવાની જરૂર છે। જે પ્રમાણે વરસાદે પોલ ખોલી નાખી હતી, લાલ કલરનું પાણી છે એ ગટર મારફત ઉભરાઈ રહ્યું હતું અને એબીપી અસ્મિતાએ આ તમામ અહેવાલ બતાવ્યા હતા, ત્યારે એ દિવસે કાર્યવાહી કર્યા બાદ બીજા દિવસે પણ સુરતના હોડી બંગલા વરિયા વિસ્તારમાં આ જ પ્રમાણે ગટરમાંથી જે લીલા કલરનું પાણી નીકળ્યું હતું એનો પણ અહેવાલ દર્શાવ્યો હતો। ત્યારે કેમિકલ માફિયાઓ જે પ્રમાણે બેફામ બન્યા છે, જીપીસીપી સાથે મિલીભગત કરીને આ તમામ વેપલો ચલાવવામાં આવતો હોવાનો સ્થાનિકો આરોપ લગાવતા હોય છે, પરંતુ જીપીસીપી એ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી। જો કે સુરત મહાનગરપાલિકાને જરૂર એબીપી અસ્મિતાએ જગજોડવાનો પ્રયાસ કર્યો હતો। એબીપી અસ્મિતા ઉપર હું તો બોલીશમાં આ કાર્યક્રમ દર્શાવવાની સાથોસાથ ધારાસભ્યએ બાંહેધરી આપી હતી કે હવે પછી આ તમામ યુનિટો જોવા નહીં મળે, એને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। 18 યુનિટો સીલ કરી દેવાયા છે। ચોક્કસથી ધનરાજ, જોડાવા બદલ